ઢીમામાં ઢીમણનાગ દાદાનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7 દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો। વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ઢીમણનાગ દાદાનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેનો આજે છેલ્લો દિવસ હતો। જે 7 દિવસથી ચાલતો કાર્યક્રમની અંદર આવનાર યાત્રાળુઓને ચા પાણી અને જમવા સાથેની તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર આપવામાં આવી હતી। જય ઢીમણનાગ દાદાના જયઘોષથી સમગ્ર નગરી ભક્તિમય બની ગઈ હતી। ત્યારે ઢીમણનાગ દાદા જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞકુંડના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મધ આવીને બેઠું છે। સતત 3 દિવસથી ચાલે છે, ત્યારે સતત 7 દિવસથી ચાલેલા યજ્ઞમાં કોઈ પણ જાતનો અનિશ્ચય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો। 7 દિવસ ચાલેલા કાર્યક્રમમાં ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ તેમજ ઢીમા ગ્રામજનો તરફથી બનાવેલ અલગ અલગ વિભાગોની કમિટીઓમાં સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની અંદર એટલી બધી કાળજી રાખવામાં આવી હતી કે તેની કોઈ સીમાઓ રહેતી નથી। રાત દિવસ ખડે પગે રહી આવનાર ભક્તજનોને કોઈ પણ જાતનો અડચણ ઊભી ન થાય તેમજ કોઈ પણ જાતની વસ્તુની ઘટના પડે તેની પૂરેપૂરી તકેદારીઓ કમિટીઓ દ્વારા રાખવામાં આવી હતી। આ કમિટીઓમાં જોડાયેલા તમામ સમાજના સ્વયંસેવકો સ્વયંભૂ પોતાની રીતે આવનાર યાત્રાળુઓને સેવાઓ સતત આપતા રહ્યા હતા। ત્યારે બીજી બાજુ વાવના પીએસઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ તથા જીઆઈડીસી સ્ટાફ સતત 7 દિવસ રાત ચાલેલા કાર્યક્રમમાં પૂરેપૂરી તકેદારી રાખી અને આજે શાંતિપૂર્ણ મહોત્સવ પૂર્ણ થયો હતો। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા।